આની ચેનલ છે મારે બધું કહેવાનું આ કોઈ બોલતી નહીં કે મારી સાથે એવું થયું કે આ માઇક રહ્યું ને એ દોડિયામાં પાણી ભરેલું પડ્યું હતું સામે રહ્યું ને તેમાં ત્યાં નીચે નમ્યો ને હાથ ધોવા ત્યાં માઇક જ એમાં પડી ગયું હતું। તો ગાઈસ કાલે થરાથી લાવેલા હતા કપડાં જોયેલા હતા ચેક કરે અને સિલાવા નાખવાનું હજુ આને નહીં અને શેડા ઉઠાવવાના બાકી છે હજુ। અત્યારે ગુલ્ફી લાવેલા છે ભાઈ એટલે ગુલ્ફી ખાઈએ છીએ। પટેલની ગુલ્ફી છે મલાઈ ગુલ્ફી। જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો। તો મિત્રો આજે અમારી સાથે એવું થયું કે આ માઇક રહ્યું ને એ દોડિયામાં પાણી ભરેલું પડ્યું હતું સામે રહ્યું ને તેમાં ત્યાં નીચે નમ્યો ને હાથ ધોવા ત્યાં માઇક જ એમાં પડી ગયું હતું। આમાં અવાજ કેવો આવી રહ્યો છે ક્વોલિટી કેવી આવી રહી છે જરાક કોમેન્ટ કરી દેજો। શું કહેવું દાદીમાં આ પાણી પડી ગયું અવાજ આવતો હશે કે નહીં તો ખબર નહીં શી કરવા શું થયું તમારે હે મને તો ખબર પડે કરે કંઈ નહીં તો કરી હે વાહણ નાખી દો એટલો ચમ આ બધા રાડીઓ વેચવાના છે કોઈ લેતું હોય તો કોમેન્ટ કરી દેજો। મારે આપવાના છે મણ ઉપર મણના શું ભાવ ચાલે છે વજન તમાકુ ખચેરવાની હવે કાલે નાના ટગો દેખાય તે ખચેરી હતી અને આજે આ ખચેરવાની છે। પહેલી સામેરી પહેલી ને બીજી ઓળો ભેગી કરી રહ્યા છીએ નતીજામાં થોડીક બાકી છે અને હજુ 3-4 ઓળામાં કહી લાવવાનું છે। જો તો આજે મારી મમ્મીની ગયેલા હતા પુરગત ઓરવા એટલે કે લગ્ન છે એટલે બધું ઓરવા ગયેલા હતા એટલે લાવ્યા છે થરાથી કેરીઓ મારે મળવા માંડી છે પણ ભાવ અત્યારે વધારે છે। કાલે પણ લાવ્યા હતા કાલે 30 રૂપિયાની એક આપી હતી ને આજે શું ભાવ લાવ્યા છે ખબર નહીં। એક કેરી આપણા ઓલી પડી છે ને બીજી બધાને ખાઈ લીધી છે અને અત્યારે જમવા બેસી ગયા છીએ અને જમવામાં તો બનાવેલું છે ચોળીનું શાક છે આમાં બપોરાનું ભીંડાનું શાક છે નહીં આમાં માતર છે સુખડી અને આમાં અહીંયા પડ્યું છે ભીંડાનું શાક અને ખાસ કરીને અમારે હોય છે ઘઉંની રોટલી। ચોળા ફળી અત્યારે બહુ મોંઘી છે આ બાજુ તો ગવાર ફળી 80-90 રૂપિયા છે પણ અમારે બાજુમાં વાવેલો છે એટલે અમે તો ત્યાંથી લઈ આવીએ છીએ અને આજે થરાથી વેચાતી લાવેલી હતી। તો ગાઈસ કાલે થરાથી લાવેલા હતા કપડાં જોયેલા હતા ચેક કરે અને સિલાવા નાખવાનું હજુ આને નહીં અને શેડા ઉઠાવવાના બાકી છે હજુ। તો જયા હળોદાર ગામમાં નહીં જવાનું આની ચેનલ છે મારે બધું કહેવાનું આ કોઈ બોલતી નહીં હે। જો આ છે મારી બેનને એક જોડી કપડાં છે અને એક આના છે અને જો આ રાતના એ શેરીઓ એક હાથે ઉપાડીને આવી દો પગ ઉપર હમણાં પડે પગ ઉપર પડશે બાર કાકો શું પાડે જો તિજોરીમાં હવે મૂકી દીધા છે અને હજુ મારે તો કપડાં લેવાના બાકી છે। કાલે થરા જઈને મારે કપડાં લાવીને સિલવા નાખવા પડશે એટલે કાલે જવાનું છે થરા કપડાં લેવા માટે। માહીની થરા ગયેલા હતા એટલે જો બેટ અને દડો લઈને આવે છે દડો આ બાજુ બેટ અહીંયા છે। જય માતાજી સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં। ને મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 ઉપર થઈ ગયું છે અને હજુ અમે તમાકુ ઉપાડી રહ્યા છીએ ભેગી કરીએ છીએ અને તરસ લાગે એટલે અહીંયા પાણી પીવા આવ્યા છીએ। જો પાણી કેવી રીતે પીવાનું હાથની અડાડવાના નકે હાથ ચીકણા થઈ જાય એટલે અને પછી આંખે અડાડીએ એટલે આંખો બળે એટલે હાથને અડાડીએ જો ભાઈ ઉપાડી નાખવા જાય છે થોડુંક રૂસે 2 ચેરા જેવા હવે ઉપાડ્યા વગર। જો અહીંયાથી આમાં નાખે છે ફરી ભેગું કરીને આમાં નાખે ને અહીંયાથી ભાઈ જાય રહ્યા સામે ઉપાડીને ત્યાં ટગો પડ્યો ત્યાં લઈ જાય છે। તો અત્યારે 10:15 વાગ્યા છે જો ભૂસા થઈ જતો હતા માતર પડી જો આખો વાટકો ભરેલો ખાઈ ગઈ નહીં તો આ નવો ચંપલ લાવી હતી તે પહેર્યા વાળા એમ કે જૂનો પહેરવાનો જો તું કેવા પડ્યા તમાકુ
ક્યાં જા બોયા ઉપાડવા બોયા કહે હું એરંડા કહું છું ને અમુક પોપા કહે છે. શું કહેવાય આ મેવાશી તો કે ડીરા કહેવાય. તો મેવામાંથી કોણ કોણ વિડીયો જોવે અમારા નહીં? તો મિત્રો 5:15 વાગ્યા છે ને હજી તો તમાકુ ખચેરવાનું કામ ચાલુ છે અને તાપ એટલો પડી રહ્યો છે કે પરસો હાલો જાય. જો આ હું ખચેરું છું અને એ પાછળ વેણે છે, લાકડા રહી જાય આ ટકા કરે અને પછી અહીંયા નાખી દઈશું. તપી જાય એટલે કૂટી અને પછી આ ડગામાં નાખી દઈશું એટલે મિક્સ થઈ જાય લાકડા જે નસું બાકી રહી જાય છે તે. અને બપોરે ઉપાડતા હતા ત્યાં બાકી હતા એરંડાના લાકડા ઉપાડવાના ઉપાડી લીધા છે અને આજે ખાતર નાખવા આવવાના હતા પણ હજુ બીજે નાખવાનું ચાલુ છે એટલે કાલે રાખીએ. હવે કાલે સવારે છાણિયું ખાતર ભરવાનું છે. પછી આમાં બધી શેડાઈ નખાવાનું છે. બંધવડથી અમારે ટ્રેક્ટર લઈને આવશે. અમારે ડીઝલ હાથે આ બધી શેડાઈ દેવાનું છે. 10 થી 12 કલાક હેડશે. આમાં બહારું કરાવી દેવાનું છે. 3-4 હજારનું ડીઝલ નાખી અને આ બધું શેડાઈ દેવાનું. પેલી બાજરી સિવાય ત્યાં બાજરી વાય છે, એક જ બાકી રહેશે. પછી પેલને એરંડાવાળા, આ ત્રીજું એરંડાવાળું નેચાડે, પછી આ પડવી અને આ તમાકુવાળું. પહેલાં રોપ મારીને પછી બધામાં કલ્ટી મરાવી દેવાની છે. 19 તારીખે અમારે વાહમાં વિવાહ છે એટલે ત્યાંથી ટ્રેક્ટર લઈને આવશે અને બધું અંકાઈ દઈશું. મેં લીધું છે અને ત્યારે ગુલ્ફી લાવેલા છે ભાઈ એટલે ગુલ્ફી ખાઈએ છીએ. પટેલની ગુલ્ફી છે, મલાઈ ગુલ્ફી, માવા મલાઈ. તો પહેલાં ખાઈ લઈએ ગુલ્ફી કેમ કે ઓગળી જશે. આમાં કાંઈ હાલું આખી ના મળે.